દેશમાં વગર સિઝને વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ આકરી ગરમી પણ પડી રહી છે। ગુજરાત સહિત દેશના અનેક ખૂણે ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો। આ સિઝન એ સ્વાસ્થ્ય માટે જોખમી છે। એક તરફ ગરમીથી થોડી રાહત છે તો બીજી તરફ ગરમીથી લૂ લાગવાના કારણે સ્વાસ્થ્ય સંબંધિત કેસ પણ આવી રહ્યા છે। જુઓ ગુજરાતથી લઈને આસપાસના રાજ્યમાં શું છે સ્થિતિ। દર 2 થી 3 દિવસના અંતરાલમાં વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ તાપમાન નીચે આવતા મળી રાહત। રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી। હવામાનમાં સતત બદલાવ આવી રહ્યો છે। પારો સતત હાઈ પર ગયા બાદ ઓરેન્જ એલર્ટ બાદ હવે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ અપાયું છે, જેમાં પારો મહત્તમ 41 ડિગ્રી સુધી જઈ શકે। ત્યારે લૂ જેવા વાતાવરણથી ચોક્કસ શહેરીજનોને રાહત મળી છે। તાપમાનનો પારો ગગડતા થોડી રાહત। રાજ્યમાં હજુ પણ છે યલો એલર્ટ। અમદાવાદને ગરમીમાંથી હવે કેટલીક રાહત મળવાની શક્યતા છે। છેલ્લા 3 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ પછી હવે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મહિનાના છેલ્લા દિવસોમાં શહેરમાં તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પરંતુ હવે આગામી દિવસોમાં તાપમાન 43 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે। ગરમીના પ્રકોપ દરમિયાન રોજબરોજ 108 ઇમરજન્સી સેવામાં આશરે 15 જેટલા લૂ લાગવાના કેસ નોંધાયા, જ્યારે ઓરેન્જ એલર્ટ દરમિયાન માત્ર 5 દિવસમાં 70 કેસ નોંધાયા હતા। જે છેલ્લા 4-5 દિવસમાં યલો અને ઓરેન્જ એલર્ટ સિટીમાં હતું, તેમાં જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ જે નોંધાયા છે, છેલ્લા રોજના અંદાજિત 15 થી 16 કેસીસ નોંધાય છે। એટલે કહીએ તો છેલ્લા 5-1 દિવસમાં 70 જેટલા કેસીસ હીટ રિલેટેડ ઇલનેસના નોંધાયા છે। રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ 41 ડિગ્રીમાં તપી રહ્યું છે। રાજકોટ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। રાજકોટમાં ભીષણ ગરમીને લઈને મહાનગરપાલિકાએ એલર્ટ આપ્યું। રાજકોટમાં સતત વધતા તાપમાનની વચ્ચે મહાનગરપાલિકાએ એડવાઇઝરી બહાર પાડી। લોકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, તો બપોરના સમયે શ્રમિકોને કામ ન કરાવવાની અપીલ કરવામાં આવી છે। આગામી 4 દિવસ સુધી છે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી વધવાની જે છે શક્યતા છે નોંધાયેલી છે। એ મુજબ જોવા જઈએ તો હાલ ખાસ જે છે લોકોએ હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે ઘણી બધી પરેજી અથવા કાળજી રાખવાની જરૂરિયાત છે। બની શકે તો લોકોએ બપોરના સમય એટલે કે પીક અવર્સ હોય બપોરના 12 થી 4નો સમય જે છે કે જ્યારે સૂર્યના કિરણો સીધા વ્યક્તિ ઉપર પડતા હોય ને તડકાની માત્રા ખૂબ વધારે હોય ત્યારે બહાર જવાનું બિનજરૂરી ટાળવું જોઈએ। ભારત સહિત એશિયાના અનેક ભાગોમાં આ વર્ષે ઉનાળો અત્યંત વહેલો અને આકરો શરૂ થઈ ગયો છે। એપ્રિલ મહિનામાં જ તાપમાન વધી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રાજસ્થાનની વાત કરીએ તો ચિત્તોડગઢમાં 43.4 ડિગ્રી તાપમાન। દેશમાં આવેલા અચાનક વાતાવરણ બદલાવની અસર રાજસ્થાન પર જોવા મળી। આ રેતાળ પ્રદેશમાં જ્યાં સખત ગરમી પડી રહી છે, પણ થોડી રાહત અહીંયા પણ દેખાય। રાજસ્થાનમાં દિવસોમાં હવામાનનો બેવડો રંગ જોવા મળ્યો। એક તરફ તીવ્ર ગરમીનો પ્રભાવ છે, બીજી તરફ આંધી અને વરસાદે અનેક જિલ્લામાં રાહત પણ આપી અને કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓ પણ વધી। છેલ્લા 24 કલાક દરમિયાન ચિત્તોડગઢમાં મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ભોપાલમાં 43.7 ડિગ્રી તાપમાન। ભોપાલ સહિત સમગ્ર મધ્યપ્રદેશમાં આ દિવસોમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। રાજધાની ભોપાલમાં તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે, જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડમાં સૌથી વધુ છે। એપ્રિલ મહિનામાં આટલું ઊંચું તાપમાન અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલું માનવામાં આવે છે। તીવ્ર તડકો અને ગરમ પવનને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે રસ્તાઓ પર સન્નાટો જોવા મળે છે। લોકો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે। આમ બેવડી સિઝનનો માર દેશના ખૂણે ખૂણે અનુભવાઈ રહ્યો છે। આ વાતાવરણ ખરેખર ચિંતાજનક છે। જો કે ગુજરાતની જનતાને 43 ડિગ્રી ગરમીથી થોડી રાહત મળી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, TV9।